3, 2, 1, 0. પ્રભુની હારે લાગી જાઓ, એન્જિનની હારે જોઈન્ટ થઈ જાઓ, પછી જ્યાં લઈ જઈને જવાનું. પછી દુઃખ આવે, સુખ આવે, પછી એને જોકે ખબર જ ન હોય છે પ્રભુમાં લાગી ગયો હોય ને, એ દુઃખ હોય તો ઉત્સવ હોય અને સુખ હોય તો ઉત્સવ હોય, આનંદ હોય, એને મને આનંદ હોય. આ બાજુ ભગવાન મનુષ્યત્વમ મુમુક્ષત્વમ અને મહાપુરુષ સંશય. મહાપુરુષ એટલે કોઈ સદગુરુ આવી અને તમને બીજ વાવી જાય, તમને જ્ઞાનનો ઉપદેશ આપી જાય, તમને એ પાણી પીવડાવે તો તમે એમાં તૃપ્ત થાવ. એ પણ ભગવત કૃપા હોય તો જ પ્રાપ્ત થાય. અને સદગુરુ, આ કથા છે ને જેટલી ઊંડાણમાં તમને ખેંચી લઈ જતી હોય બાપુ. સદગુરુ એટલે કોણ? અત્યારનો કળિયુગ હાલે છે. કળિયુગની અંદર આજે માણસ બે ચાર પ્રવચન કરે, સારા બે ચાર મીઠા શબ્દ બોલે, પછી ચેલા આવે ને પગે લાગે ને એટલે કંઠી મંડે પહેરાવવા, ખીચામાં જ રાખી હોય, કંઠી ખીચામાં જ રાખી હોય. ચેલો બનાવ્યો નથી, આવી જા બેટા આવી જા, એની વાત નથી. આ સદગુરુ તો આપોઆપ પ્રાપ્ત થાય છે. એના માટે યોગ્ય શિષ્ય બનો, યોગ્ય પાત્ર બનો. અને ભગવાનની કૃપા હોય ને ત્યારે સદગુરુ મળે છે, એમને મળતા નહીં. અને સદગુરુ વગર આ ભવસાગર પાર નહીં થઈ શકો તમે. સમજાય હું કહેવા માંગ્યો પેલા કે જે અત્યારે કલિકાલ હાલે છે, કંઠી તો બધા જ પહેરાવી દે, એ કંઠીની વાત નથી કરતો. સદગુરુ તો આપોઆપ પ્રાપ્ત થાય છે. એના માટે યોગ્ય શિષ્ય બનો, યોગ્ય પાત્ર બનો. અને આવો કોઈ સદગુરુ મળશે, તમારું જીવન ધન્ય થઈ જશે. તમે બધા પરિચિત છો. એકલવ્ય ગુરુ દ્રોણની પાસે ગયા અને ગુરુ દ્રોણને કીધું કે મહારાજ મને તમે મંત્ર દીક્ષા આપો. ગુરુ દ્રોણે કીધું કે નહીં, મારો અર્જુન છે ને, હું અર્જુનને વિદ્યા આપું છું, હું તને નહીં આપી શકું. અને ત્યારે એકલવ્યે શું કર્યું કે જંગલમાં જઈ ગુરુ દ્રોણની મૂર્તિ બનાવી અને એની સામે બેસી અને એ મંત્ર સાધના માંડો કરવા. એને સિદ્ધિ મેળવી. એને ગુરુ ઉપર ભરોસો હતો, ગુરુ દ્રોણ ઉપર. ગુરુ દ્રોણે એને સ્વીકાર્યો નહોતો, પણ એકલવ્ય એમ કીધું કે મારા ગુરુ છે, મનથી જ ગુરુ. અને ગુરુ દ્રોણ પાસે જ્યારે એકલવ્ય ગયો ને કીધું ગુરુજી મેં વિદ્યા પ્રાપ્ત કર્યા છે, ધનુર્વિદ્યા. ગુરુ દ્રોણને વિચાર રહ્યો, ઓહો. ગુરુ દ્રોણે વિચાર કર્યો કે આ તો અર્જુન કરતા પણ આગળ વયો જશે. એટલે એને કીધું કે એક કામ કર, તે જો મને ગુરુ જ માન્યો હોય અને તે વિદ્યા પ્રાપ્ત કરી હોય ને તો તારે ગુરુ દક્ષિણા આપવી પડે. અને ત્યારે એકલવ્ય કહે છે ગુરુજી માગો. એકલવ્ય કહે છે ગુરુજી માગો. અને ત્યારે ગુરુ દ્રોણ ને માગવામાં વાર લાગી. એને એમ કીધું કે તારા જમણા હાથનો અંગૂઠો કાપી અને મને આપી દે. એને માગતા વાર લાગી, પણ એકલવ્યને કાપતા વાર ન લાગી. આવો શિષ્ય અને આવો ગુરુ. હું તો છોડું નહીં બાપા,
હું તો છોડું નહીં ગુરુજીનું નામ તન મન ધન ગુરુના ચરણોમાં તન મન ધન ગુરુના ચરણોમાં હું તો છોડું નહીં હું તો છોડું નહીં ગુરુજીનું નામ તન મન ધન ગુરુના ચરણોમાં તન મન ધન ગુરુના ચરણોમાં આવા ગુરુ અને આવા શિષ્યો, એના માટે યોગ્ય શિષ્ય બનવું, ભીતરની સાફ સફાઈ કરવી, આપોઆપ સદગુરુની પ્રાપ્તિ થાય. ગુરુ ગોવિંદ दोनों खड़े हैं किसके लागू पाई बलिहारी ગુરુદેવ કી ગોવિંદ દિયા બધાય. ગુરુ છે ને, ગુરુ એ ભવસાગર તમને પાર ઉતારે છે. આ બાજુ કોઈ સદગુરુ આવી અને આપણને પિયાલો પીવડાવે હરિરસનો અને જીવ તરી જાય છે. આ ભગવત કથા, આ ભાગવતજીના 18 પુરાણમાંથી આ ભાગવતનું મહાત્મ્ય આલે છે. એ 18 પુરાણમાં ક્યાંય નથી હો પાછું, સોરી 12 સ્કંદની અંદર ક્યાંય નથી, પણ 18 પુરાણમાંથી એક સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ, આ 2 પુરાણની અંદર ભાગવતનો મહાત્મ્ય બતાવ્યો છે. ભાગવતજીમાં તો છે નહીં. શા માટે? કે ભાગવતજીની અંદર ભાગવતજી ભગવાન એમ કહે કે સ્વયં હું પોતે જ છું. ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. એટલે ભગવાન પોતે પોતાના વખાણ ન કરે એટલા માટે સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણની અંદર 6 અધ્યાયની અંદર ભાગવતજીનું મહાત્મ્ય બતાવ્યું છે. અને મહાત્મ્ય બહુ સાંભળવું જરૂરી છે. બડા બડાઈ ન કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે લાખ લાખ અમારા બોલ. ખરેખર 18 પુરાણની અંદર જો કોઈ સર્વશ્રેષ્ઠ હોય ને તો ભાગવત પુરાણ છે. કારણ કે બધા પુરાણોની કથા આ ભાગવતજીમાં આવે છે. વેદ, ઉપનિષદ, ગીતા, રામાયણ, મહાભારત, દેવી ભાગવત, બધા પુરાણો એનો સાર ભાગ છે આ ભાગવતની અંદર. પણ એમાં ક્યાંય પોતે પોતાની પ્રશંસા નથી કરતા. જે માણસ પોતે પોતાની પ્રશંસા કરે એને આત્મશ્રદ્ધા કીધો, એ મૂર્ખ કીધો છે. ઘણા માણસોને ટેવ હોય ને એ પોતે પોતાના વખાણ કરતો હોય કે હું આમ છું, હું તો આ છું, હું આ કરું. એટલે સમજવું કે મૂર્ખો છે. બડા બડાઈ ન કરે, બડા ન બોલે બોલ, હીરા લાખ સે ના કહે લાખ અમારા મોલ. કચરાની અંદર હીરો પડ્યો હોય બાપુ,
એ હીરો કરોડો રૂપિયાનો હોય, પણ હીરો એમ કહે કે મારી કિંમત કરોડો રૂપિયા છે? નહીં કહે. આપણે બધા કચરાની ઉપરથી હાલતા જઈએ, ચાલતા આવીએ, એ આપણે ઓળખતા નથી કે આ હીરો છે કે હું. આપણને ખબર જ નથી, તો આપણે છે ને એને પગ નીચે કચડીને જાવું, આપણને લાગે કાચનો કટકો છે આ. કારણ કે આપણને એની ખબર જ નથી. કદાચ પણ હીરાનો ઝવેરાત જો આવી જાય, કોઈ એને પારખનારો કોઈ મળી જાય અને એને ખબર પડી જાય કે આ હીરો છે અને આની કિંમત કરોડો રૂપિયા છે, તો એ ઝવેરી છે ને એ હીરાને એમને રહેવા દે અને પોતાના ગજવામાં મૂકી દે. શું કામે? એને ખબર છે કે આ હીરાની કિંમત કેટલી છે, કરોડો રૂપિયા છે આની. એમ આ ભગવત કથા છે ને, કરોડો નહીં પણ અનમોલ કિંમત છે આની. પણ જો ઝવેરી હોય ને તો પારખી શકે, બાકી તો નીકળી જાય. અને પોતે પોતાની પ્રશંસા કરે છે. હીરો એમ નહીં કે મારી કિંમત આટલી છે. એને ઓળખવા માટે તો બીજી વ્યક્તિ જોઈએ. એમાં ભગવત કથા આ રામ નામની ઔષધિ છે. આ ઔષધિનું સેવન કરીએ. આપણે સદભાગ્યશાળી છીએ કે આપણને ઔષધિ મળી છે. તમે કદાચ જોજો, નક્કી કરજો કે મારે 7 દિવસ કથા સાંભળવા છે. એ તો એની કૃપા હોય ને તો 7 દિવસ સંભળાય. એની કૃપા ન હોય તો શરદી લાગી જાય, સંભળાય નહીં, ઘણા પ્રોબ્લેમ થાય, બીમાર પડી જઈએ. એની કૃપા વગર કાંઈ થતું નથી. આ ભાગવતનું મહાત્મ્ય 6 સ્કંધની બતાવ્યું છે અને એમાં ક્યાંય પણ ભાગવતજીનું ક્યાંય વખાણ નથી, ક્યાંય ભાગવતજી પોતે પોતાના પ્રશંસા કરતા નથી. પદ્મ પુરાણની અંદર બતાવ્યું છે. અને કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા આપણો ધર્મ એમ કહે છે, આપણી સંસ્કૃતિ એમ કહે કે દીપ પ્રાગટ્યથી કરવું જોઈએ. શુભ કાર્યની અંદર, મંગલ કાર્યની અંદર મંગલ ઇતિ મમ પાપમ ગલયતી મંગલ. આપણા જે કરેલા પાપ જે છે એને ગાળી દઈએ, એને બાળી દઈએ. એ પાપમાંથી મુક્ત થઈ, પાપ રહિત થઈ અને પાવન બનાવે. આ પાવનકારી કથા છે. ઘણી વાર માણસને તર્ક વિતર્ક કરતો હોય કે આમ પાપ ભળી જાય ખરા. તમે સમજો, તમે કથામાં જ્યાં સુધી બેઠા છો ને એટલી વાર તો તમને બીજા કોઈ વિચાર તો નહીં આવે, ખરાબ વિચાર તો નહીં જ આવે ને. એ પાપથી તમને બચાવે, એટલી વાર તો બચાવશો ને. આ ભગવાનની દિવ્ય કથા છે. ભાગવતજીના મંગલાચરણની અંદર પ્રવેશ કરીએ આપણે. બધાય મારી યારે ગાઓ, બોલજો, રિપીટ કરજો. સચ્ચિદાનંદ સ્વરૂપાય. થોડોક અવાજ કાઢી, થોડોક અવાજ. સચ્ચિદાનંદ સ્વરૂપાય. આ ભાઈઓ ખુરશી ઉપર બેઠા એટલે નહીં બોલવાનું એવું ન હોય. આમાં પાપ લાગે તો બધી મારી ઉપર. બધાય બોલો. સચ્ચિદાનંદ સ્વરૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. આ એક શ્લોકની અંદર, એક જ શ્લોકમાં ભગવાનનું સ્વરૂપનું વર્ણન લખ્યું છે કે ભગવાન કેવો છે. સચ્ચિદાનંદ સ્વરૂપાય. સત, ચિત અને આનંદ. સત આ સત્ય સ્વરૂપ છે. આ સૂરજ ઉગે છે ને, એ કાલે સૂર્ય ઉગ્યો તો, આજે ઉગ્યો તો અને આવતીકાલે ઉગશે ને. આપણે હઈશું કે નહીં, કાલે હતા, આજે છીએ, કાલે હઈશું એનું કઈ ખબર નથી. ઓલો કાલે હશે જ. એ સત્ય સ્વરૂપ
સતચિત, આ ચિત્તને ચોરનારો છે. આ પ્રભુ છે ને તમારું ચિત્ત એટલે મનને આમ ફેરવી અને એમાં લગાડવા માટે આ કથા છે. અને એ ભગવાન મનને ચોરી કરવા વાળો છે. સતચિત, અને એમાં તમને આનંદ પાવે છે. એ ભગવાનનું સ્વરૂપ છે. કેવું? તો કે આનંદ સ્વરૂપ. સતચિત આનંદ, સચ્ચિદાનંદ સ્વરૂપાય, આવું પ્રભુનું સ્વરૂપ છે. સતચિત્ત અને આનંદ. બીજી વાત કરું કે સત્યનું આચરણ કરવું. આપણા જીવનમાં સત્યનું આચરણ કરો, ચિત્ત પ્રભુમાં લગાડો અને સદાયને માટે આનંદમાં રહો. બસ ત્યાં ઠાકોરજી બિરાજે છે. સચ્ચિદાનંદ સ્વરૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. ભગવાન કેવો છે? ભગવાનનું કર્મ શું છે? તો કે આખા વિશ્વની ઉત્પત્તિ કરવા વાળો છે. વિશ્વોત્પત્યાદિ હેતવે, ભગવાન આખા વિશ્વની ઉત્પત્તિ કરે છે, ભગવાન પાલન કરે છે, અને ભગવાન પાછો લય કરે છે. શું કરે છે? લય કરે છે. એ તો આપણને એમ થાય કે 2 રૂપિયા કમાઈને એટલે કે અમારે પૈસા કમાય છે એટલે અમે જીવીએ છીએ, એવું થાય ને આપણને. અમારી પાસે રૂપિયા છે એટલે જીવીએ છીએ. પણ તમે જે ખાઓ છો ને, ઘઉં, જુવાર, બાજરો, એ કોણ આપે છે? આ ધરતી આપે છે. અને એના થકી તમે જીવો છો. કદાચ એ અનાજ આપતી બંધ થઈ જાય, તમારી પાસે રૂપિયાનું ઘર પડ્યું હોય તો પૈસાનો હું ડૂચો ભરાહે? પૈસા ચવાહે નહીં. એ ભગવાન તમને જીવાડે છે, ખવડાવે છે, હસાવે છે, રડાવે છે, સુવડાવે છે, અને પાછો જગાડે છે. તો એને થેન્ક યુ ન કેવું છે? આપણે કેવું જોઈએ કે ન કેવું છે? સાચું બોલો બધા. કેવું જોઈએ ને, સ્વાભાવિક. ભગવાન આપણું આટલું આટલું આપણા કામ કરે છે તો એને પ્રાર્થના તો કરવી જોઈએ ને. તોય ન કરે, બોલો. એમાં બેનું તો બિચારી હજી કરતી છે, ભાઈઓ ન કરે. આપણે કહીએ ને કે તમે દીવો કરો, એ કે એ કરી લે. મને ભાઈ ટેવ છે, હું એમ કહું બપોર તમે જમો, એ કે હા. મેં તો તારે કરવો જોઈએ દીવો, તને જમવા દે છે, ખાવા દે છે, તો દીવો કરવો એનો. ભગવાનને યાદ કરો. એ ભગવાન તમને જીવાડે છે, ખવડાવે છે, પીવડાવે છે, હસાવે છે, રડાવે છે, તો એને થેન્ક યુ કહો, આભાર માનો. 24 કલાક આપી છે ને, તો એની પાછળ 24 મિનિટ તો આપો. બધા શું કે ખબર? અદા આ તમે બધી વાતો કરો છો કે અમારી પાસે ટાઈમ ક્યાં છે? મરવાનો ટાઈમ નથી. એમ કે ભાઈ હું આ કે છે ને કે ભાઈ વેદી પછી આવશે એમ. આપણે 2-4 વર્ષ પહેલાં જોયું તમે બધા કોરોનામાં. અને તેથી જ મારી જુનાગઢમાં કથા ચાલુ હતી લોકડાઉનમાં. કા બાબુ 17 તારીખે 17 તમને બધાને યાદ હશે, 17 માર્ચ 2020 તેથી કોરોનાના સમાચાર આવ્યા અને કંઈક 22 તારીખે લોકડાઉન થયું. 22 તારીખે. અને તેથી મારી કથા ચાલુ હતી ખામદર રોડ ઉપર. અને 22 તારીખે પૂરી કરી, ત્યારે તો કરફ્યુ લાગી ગઈ હતી. આ સત્ય વાત કરું. દરરોજ 2000 માણસો હતું કથામાં. મને બીક લાગતી હતી કે આ કંઈક કોકને થાય તો હું ફસાય. તેથી બધાની કથા બંધ થઈ, તેથી ત્યાં કથા ચાલુ હતી. બાપુ હતી ને. અને ત્યારે એ સમયમાં આપણને બધાને ખબર છે, ગમે તેટલા તમારી પાસે પૈસા છે, પણ એ મારો વાલો ઓક્સિજન જે આપતો હતો ને, મફતમાં આપે છે આપણને. અને તેથી એની કિંમત આપણને સમજાણી હતી. પૈસાના ઢગલા કરીએ ને કે ભાઈ ઓક્સિજન આપો, તો ઓક્સિજન મળતો નહોતો, બાટલો નહોતો. ત્યારે આપણને ભગવાન યાદ આવતો હતો. અને એ ભગવાન મફતમાં આપે છે. વિચાર તો કરો. તો તમને અંદરથી એમ ન થાય કે એને થેન્ક યુ કેવું જોઈએ આપણે? એ વિચારો. એ ભગવાન આખા જગતને ઓક્સિજન પૂરો પાડે, પાણી પૂરું પાડે, અનાજ પૂરું પાડે. ભગવાન ખવડાવે છે, પીવડાવે છે. વિશ્વોત્પત્તિ સર્જન કરે છે, પાલન કરે છે, અને પાછો લય પણ કરે છે. ગરીબ માણસ હોય તોય ભલે, ને કદાચ કરોડો રૂપિયાવાળા હોય તો ભલે, જેની ચિઠ્ઠી ફાટી ગઈ ને એને જાવું પડે છે.
એ જ નારાયણ બ્રહ્મા સ્વરૂપે સર્જન કરે છે, વિષ્ણુ સ્વરૂપે પાલન કરે છે અને મહાદેવ સ્વરૂપે એ પ્રલય કરે છે. સચ્ચિદાનંદ સ્વરૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય. ત્રા એટલે ત્રણ પ્રકારના તાપ છે આપણી ઉપર. ખબર છે ને બધા ક્યાં ક્યાં? તમારી મારી ઉપર બધા ઉપર 3 પ્રકારના તાપ છે. ક્યાં ક્યાં? તો કે આધિદૈવિક, આધિભૌતિક ને આધ્યાત્મિક. જેવો જેવો આ જે તાપ છે ને, તાપત્રય વિનાશાય, એ 3 પ્રકારના તાપનો નાશ કરનારો. એ 3 પ્રકારના તાપ બીજી કાંઈ નહીં, આધિ, વ્યાધિ અને ઉપાધિ, એનો નાશ કરવા વાળો છે આ. પણ એના શરણે જઈએ તો તાપત્રય વિનાશાય, આધિ, વ્યાધિ અને ઉપાધિનો નાશ કરાવનારો છે પરમાત્મા. તાપત્રય વિનાશાય, એને વિનાશ કરવાવાળા. શ્રી એટલે કોણ? તો કે ભગવતી ભવાની રાધિકા. જેવો શ્રી એટલે લક્ષ્મી. શ્રી કૃષ્ણાય, હે કૃષ્ણ એકલા નહીં, અમારી મા સહિત અમે તને વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વયમ નમઃ બહુવચનમાં કીધું, એકલા નહીં. તો અમે આખો પરિવાર ભેગો મળી અને તને વંદન કરીએ છીએ. બાપ, અમારા આધિ, વ્યાધિ અને ઉપાધિનો તું નાશ કરજે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન આવો છે, દયાળુ છે. ભગવાનના શરણે જાઓ ને, ભગવાન બહુ દયાળુ છે. પણ આપણે જવામાં બહુ દેર કરીએ છીએ. હું બહુ વાર લગાડીએ છીએ, ભગવાનને આશ્રય જતા નથી. અને આપણને બધું એવું જ લાગે કે આ તો બધું હું કરું છું, હું કમાઉં છું એટલે જીવું છું, હું આ કરું છું એટલે આમ છે. અરે ભાઈ, તારી કીધે પાપડ છે ને એ પણ ન ભાંગે એની કૃપા વગર. ઘણા માણસો તો માથે લઈને ફરતા હોય, હો એ કે આપણે ન હોત ને તો આ કાંઈ થાત નહીં. શું કે આપણે ન હોત તો આ કાંઈ થાત નહીં, તો હું હતો એટલે આ બધું થયું. વિચારો, એ હું જે છે ને અંદરનો હુંકાર છે, અને જ્યાં સુધી હુંકાર છે ને ત્યાં સુધી હરિ નહીં આવે. એ હું ને હટાવો, એ હું હટે ને તો હરિ પ્રગટે, ત્યાં સુધી હરિ નહીં પ્રગટે. એ ભગવાન કે દીકરા તો તું કરી લે. હવે જો હું કરતો હાલી નીકળમાં મોટપમાં નથી બહુ સારું, લોટ પાણીનો લાડુ અને બીજું બધું પરબારું. અરે મરી જાઓ ને ત્યારે લોટનો લાડવો એક જ આપશે, બાકી કાંઈ હારે આવવાનું નથી. તો પછી સાત માળના મહેલ બનાયા, એમાં ફર્નિચર ગોઠવું ન્યારું ન્યારું. સાત માળના ભલે મહેલ બનાવો, એમાં ફર્નિચર ન્યારું ન્યારું. પણ સાત વેતનો સાથ તારો, બીજું બધું પરબારું. આખી જિંદગી મારું 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 કરે, મરી જાય ને જ્યારે કાંઈ હારે આવવાનું નથી. સાથ વેતનનો સાથીઓ તારો. અમારા શાસ્ત્રમાં તો એવું કહે છે કે પેલી આંગળીને અંગૂઠો અને પ્રાદેશ કહેવાય, એટલી જગ્યા મળશે તમને બાળવા માટે, બાકી કાંઈ હારે આવશે નહીં. બાકી બધું આઈને રહે. આ કાયાથી, કાયાને પૈસા માટે કાયાને ઘસી નાખીએ છીએ આપણે. શેના માટે? પૈસા માટે. કાયા ઘસાઈ જાય અને ખોટા ને હાચા કર્મ કરે, એ માયા હાટું થઈ. પણ માયાનો પતિ છે મોહન. જો તમારી માયા હારે નહીં આવે, માયા તો થઈ પણ માયાનો કોઈ હારે નહીં આવે. માયા તો નહીં આવે, પણ ઘરનું છે ને માણસ છે ને એ હારે નહીં આવે.
પૈંડનો દીકરો હારે નહીં આવે. હારે શું આવશે? તો કે તમારા કરેલા કર્મ જ હારે આવશે. આ દેહ છે ને, આ પંચ મહાભૂતોનું બનેલું શરીર, એને પણ આપણા સગાવાલા છે ને, આપણા અંદરના છે ને, એ જ હળગાવી દે. ઘરમાં હોય ને, ઘરમાં આ જીવ વયો જાય પછી તો શું કે ખબર છે? ઘરમાં બહુ ન રખાય, કાઢો જલ્દી કે શું કહે? હા, વિચાર તો કરો કે દીકરા ને વહુ ને ઘરવાળી બધા એને પૂછીને કામ કરતા હોય, પણ આમાંથી જીવડો જતો રહીએ ને, પછી એ જીવડો એને નડે, એમ કે ઘરમાં ન રખાય, કાઢો, હવે જલ્દી કાઢો. અને ઘરવાળી ક્યાં સુધી આવે? પત્નીનો હક ક્યાં સુધી હારે આવવાનો? તો કે ઘરના ઉંબરા સુધી. દીકરા, ભાઈ, પરિવાર, એ ક્યાં સુધી? તો કે શમશાન સુધી. શમશાન સુધી આવે ને બધા. રામ બોલો ભાઈ રામ. પછી ક્યાંય તમે એવું જોયું કે ચિતામાં કોઈ ભાઈ કે કોઈ દીકરો કે કોઈ બાપ કે કોઈ ગોઠવાઈ ગયો કે મારો 18 વર્ષનો દીકરો હતો, વયો ગયો, હાલ મારે હવે જીવવું નથી, એવું થયું ક્યાંય? એવા ઇતિહાસો નથી. તેથી સગો છે ને બધા છેટા વયા જાય અને એમ કે રામ બોલો ભાઈ રામ, એ ચિતાની ઉપર સબને સુવડાવી દે અને પોતાના છે ને એને હળગાવી દે. તમારો આ કાયા છે ને, એ તમને સાથ નથી. એ કાયા પણ છૂટી જાય, કાયાને બાળી લઈએ છીએ, પણ અંદરનો આત્મા છે ને, અંદરનો આત્મા એ બળતો નથી મરતો. એ તમારા કર્મને લઈને જાય છે ઉપર. તમે જે કર્મ કર્યા હોય ને, સાચા ને ખોટા ને ડબલ ને ત્રિબલ, એ બધા કર્મ હારે આવે છે. કર્મ છોડતું નથી કોઈને, બાકી બધું છૂટી જાય છે, પણ કર્મ છૂટે નહીં. કર્મ છૂટે નહીં ભભૂત લગાયો. પેલા પાપ કરી લીધા હોય અને પછી ત્રિપુંડ તાણીએ જટ્ટા બધે વેશભૂષા કરીએ તો આ પરમાત્મા ક્ષેત્ર એવો સસ્તો નથી. એ તો હિસાબ માગશે એક ના. કરેલા કર્મના બદલા તો દેવા પડે અને કર્મની સજા એને ભોગવવી પડે છે. માટે હું કહેવા એ માગું છું, અંદર તમારી અંદર ભીતરની અંદર આત્મા છે ને, એને ઓળખી લ્યો. બીજાને ઓળખવાની જરૂર, અંદર માયલામાં એને ઓળખો કે હું કોણ છું, મારું કર્તવ્ય શું છે, મારે શું કરવાનું છે. આ સંસારમાં રહી છે બેન દીકરા ભાઈ પરિવાર, એ કર્તવ્યનું પાલન તો કરવાનું જ, પણ જે અવતાર મળ્યો છે ને, તો એ માર્ગે પણ વળી જવાનું કે મારે હરિને પામવો છે. ભીતરનો વેરો મારો હંસલો ખોવાણો, એ રસ્તે જનારા કોઈએ એને જોયો હોય તો કેજો, એ જોયો હોય તો કેજો. ભીતરનો વેરો મારો મારા રે સરોવરિયાનો આત્મો ખોવાણો, એ સરોવરમાં તરતા કોઈએ જોયો હોય તો કેજો, એને જોયો હોય તો કેજો. આત્માને ઓળખવાની વાત છે અને જ્યાં સુધી પોતે પોતાના ક્યારેક તમે બેઠા હોય ને, અમારા ગુરુજી એવું કહે કે તમે એકાંતમાં બેઠા હોય ને ત્યાં તમે તમારી આત્માની અરે વાતો કરો, આત્માની અરે વાતચીત કરો અને એને ઓળખો. બીજાની ઓળખાણ ન કાઢો તો કાંઈ જરૂર નથી, પણ માયલાની અંદર એને આત્માને ઓળખવાની વાત છે. અને જ્યાં સુધી તમે આત્માને નહીં ઓળખો ને, ત્યાં સુધી આ 184 ફેરા નહીં મટે.
આત્માને ઓળખ્યા વિના રે બાબુ એ ભવના ફેરા તમારા નહીં રે ટળે ઓ. ચા પાણી કે પાણી કે આપવું તો આપી દેજો ભજન યમુનાને વાંગ્યા વિના રે લખજો રાજી ત્યાંથી ટળે રામ એવા કોયલડી ને કાગ રે
ભાગવત ભગવાન કી જીવ ને ઓળખવાની વાત છે આ. જ્યારે તમે એકાંતમાં બેઠા હોય, પ્રભુને યાદ કરતા હોય, ત્યારે ભીતરની અંદર તમારી આત્માની સાથે વાતો કરો. અને આત્માને ઓળખ્યા વગર ભવસાગર પાર નહીં થઈ શકે. હું કોણ છું, મારું કર્તવ્ય શું છે, મારે શું કરવાનું છે. ભગવાનનું ભજન ક્યારે થાય તો કે માણસની જે અંદરનો આપણે વાત કરીએ હમણાં કે અહંકાર મટે, એકદમ નરમ બને, એમાં દયા, પ્રેમ, કરુણા આવે તો પ્રભુમાં પ્રીતિ થાય. કથા દ્વારા ઘણું બધું કહેતા હોય કે આવી રીતે ભગવાનની પૂજા કરો, આ કરો, તે કરો. પણ છતાંય આજે માણસ છે ને એ જવા માટે તૈયાર નથી, કરવા માટે તૈયાર નથી. પણ ભગવાનની એક જ પ્રાર્થના કરવાની, હે પરમાત્મા, મને આ ભવસાગરથી તું પાર ઉતારજે. અને હે નારાયણ, અમારા પૂર્વજોની સદગતિ કરાવજો. સચ્ચિદાનંદ સ્વરૂપાય વિશ્વોત્પત્યારી હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અમે તને નમસ્કાર કરીએ છીએ અને નમસ્કારમાં બહુ તાકાત છે. પ્રણામ, નમસ્કાર અને વંદન, આ ત્રણેય વસ્તુ અલગ છે. પ્રણામ એટલે કે પ્રમાણિકતા. ભગવાન જે કંઈ આપણને આપે છે ને એ પ્રમાણિકતાથી આપે, એકદમ 100% ચોખ્ખું. આપણે એ તો ભેળસેળ કરીએ છીએ અત્યારે, પણ ભગવાન બધું ચોખ્ખું આપે. હવા, ઓક્સિજન, પાણી, અગ્નિ બધું ચોખ્ખું, ક્લીન. એ કાંઈ ભેળસેળ કરતો નથી. પણ અત્યારે આપણે ભેળસેળ કરતા થઈ ગયા છીએ. પ્રમાણિકતા માણસમાં નથી રહી. પછી વંદન. વંદન એટલે વફાદાર. તમારી ઉપર કોઈ વિશ્વાસ મૂકો હોય ને તો ક્યારેય વિશ્વાસઘાત ન કરવો. એમ પ્રભુ પ્રત્યે વફાદાર રહેવાનો. હે ભગવાન, તે મને માણસ બનાવ્યો છે ને, હું માણસ થઈને જીવીશ. એમાં હું ક્યારેય નમક હરામી નહીં કરું. અને નમન, વડીલોને નમવાનું, માતા પિતાને નમવાનું, સંતને, ગુરુને નમન. નમો, નમે એ ભગવાનને ગમે. પણ અમુક જીવડા તો એવા છે, નમે જ નહીં. આપણે કહીએ તાલી પાડો તો ન પાડે, હે, નમે નહીં. પણ નમવું, મોટાને નમો, વડીલોને નમો. અને આમાં તો એ કીધું છે કે બહુ નમવું, નમતો હોય ને એનો ભરોસો બહુ ન કરવો. જ્યાં સુધી હૃદયના ભાવથી, પ્રેમથી નમે ને તો એ ફળદાયક બને છે. બાકી ઘણા તો ખોટા ખોટા નમતા હોય, બહુ નમે. નમન નમન મેં ભેર હે બહુત નમે નાદાન, લગા બાજ દુના નમે ચિતા ચોર ઓર કમાન. બહુ નમે ને એ ક્યારેક આપણી પર દગો કરે. ઘણા મીઠા બોલા હોય, એવું મીઠું બોલે, એવું મીઠું બોલે, આપણે ડાયાબિટીસ થઈ જાય. બહુ મીઠું બોલે. અમુક નમે જ નહીં, ગમે તેટલું કરો ને. પણ ઝુકતા વહી હે જિસમે જાન હોતી હે, અકડ તો મુર્દે કી પહેચાન હોતી હે. જેનામાં પ્રેમ હોય, જેનામાં માણસ હોય, માણસાઈ હોય, જેનામાં કરુણતા હોય, જેનામાં દયા હોય, એ નમે અને ભાવથી નમે. બાકી અકડ હોય ને એ નમે નહીં, તૂટી જાય ને તોય ન નમે. ગમે એવું સમજાવો ને તોય ન સમજે. તમને ખબર હોય કે મકોડો હોય ને, મકોડો એકવાર પકડ કરી લે પછી તમે ધક્કો મારજો, એ છૂટો નહીં પડે, એ તૂટી જાય, કટકા થઈ જાય, પણ એની પકડ છોડશે નહીં. એટલે એવા જીવડા હોય, નમે જ નહીં.
પણ પ્રભુને નમવું, વડીલને નમવું, મા બાપને નમવું. હવે તો નમવાના ચાર્જ લે હો, પગે લાગવાનો ચાર્જ લેતો હોય, પણ મા બાપાને નમો. આ બાજુ કથાની અંદર સુખદેવજી મહારાજને નમસ્કાર કર્યા. બીજા શ્લોકની અંદર સુખદેવજી મહારાજને નમન કરે છે. યમ પ્રવજંતમનુપેત પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતુર આજરાવ પુત્રેતિ તન્મયતયા તરોભિને દુસ્તમ સર્વભૂતહૃદય મુનિષ માનનોસ્મિ. યમ પ્રવજંત મનુપેત પ્રેતકૃત્યમ. યમ પ્રવજ સુખદેવજી મહારાજને નમસ્કાર કર્યા. અને સુખદેવજી મહારાજ માના ઉદરની અંદર 2-8 વર્ષ રહ્યા. આવું ભાગવતજીમાં લખ્યા હે. 2-8 એટલે 16 વર્ષ રહ્યા. ડાયરેક્ટ 16 ન લખ્યા, કારણ કે 16 વર્ષ હોય ને તો એ કુમાર અવસ્થા ગણાય. પણ જેમ 8 વર્ષનું બાળક હોય ને, અને એવું જે કોમળ એવું સુખદેવજીનું મન હતું, નાના બાળક જેવું. એ સુખદેવ યમ પ્રવજંત મનુ પ્રેત કૃત્યમ દ્વૈપાયરનો. સુખદેવજી મહારાજ માના ઉદરની અંદર 16 વર્ષ રહ્યા. અને સુખદેવજી મહારાજને આ પૃથ્વી પર આવતા બીક લાગતી હતી જન્મ માટે. અને ત્યારે સુખદેવજી મહારાજ 16 વર્ષ પછી જ્યારે માના ઉદરથી પ્રગટ્ય થયા અને જન્મતાની સાથે જ નગ્ન દિગંબર 16 વર્ષની ઉંમર અવધૂત કાયા છે સુખદેવજી મહારાજની. પરમહંસોની સંહિતામાં સુખદેવજી મહારાજનું અદ્ભુત વર્ણન છે. સુખદેવજી મહારાજ જન્મતાની વેદ ચાલતા થઈ ગયા, પોતાના પિતાના ઘરનો ત્યાગ કરી. અને ત્યારે સુખદેવજીના પિતા વેદ વ્યાસજી એની પાછળ દોડે, હે બેટા તું ક્યાં જઈશ મને છોડીને? સુખદેવજી મહારાજ કઈ જવાબ આપતા નથી. સુખદેવજી મહારાજ આગળ ચાલતા ચાલતા જાય છે અને પાછળ વેદ વ્યાસજી, હે દીકરા, હે બેટા, હે સુખદેવ ઉભો રે બેટા. પણ સુખદેવજી મહારાજ કઈ જવાબ આપતા નથી. પણ સુખદેવજી મહારાજ કેવા છે તો કે ત્યાં સરોવરની અંદર સુખદેવજી મહારાજ નીકળ્યા ને ત્યારે સરોવરની અંદર ગોપીઓ નિર્વસ્ત્ર થઈ અને સ્નાન કરતી હતી. સુખદેવજી મહારાજ નીકળ્યા ને તો એને ગોપી, એની એ જ ગોપી એમને પોતે સ્નાન કરે નિર્વસ્ત્ર. પાછળ વેદ વ્યાસજી આવે છે. સુખદેવજી મહારાજ ત્યાંથી પસાર થઈ ગયા, પણ જેવા વેદ વ્યાસજી નજીક આવ્યા ને કે બોલી ગોપીઓએ પોતાના વસ્ત્ર મંડી પહેરવા, પોતાના શરીર અંગોને મંડી ઢાંકવા. ત્યારે વેદ વ્યાસજી પેલી સ્ત્રીઓને પૂછે છે કે મારો દીકરો યુવાન છે, 16 વર્ષનો છે, યુવાન, અને એ જ્યારે નીકળ્યો ત્યારે તમને લજા ના આવી, શરમ ન આવી? અને હું નીકળ્યો ત્યારે તમે વસ્ત્ર તમે ઢાંક્યા, તમારા અંગોને તમે ઢાંક્યા, વસ્ત્ર પહેર્યા, એનું કારણ શું છે? ત્યારે ગોપાંગનાઓ કહે છે, પેલી સ્ત્રીઓ કહે છે કે હે વેદ વ્યાસજી, તમારો દીકરો છે ને 16 વર્ષનો, ભલે કુમાર અવસ્થા છે, પણ તમારા દીકરાને એ ખબર નથી કે આ જગતમાં શું છે, કોણ સ્ત્રી છે, કોણ પુરુષ છે, એ પણ એ જાણતો નથી. અને તમને એ ખબર છે કે હું પુરુષ છું અને આ સ્ત્રી છે, પણ ઓલા સુખદેવને એ પણ ખબર નથી. અને સુખદેવજી મહારાજની પાછળ વેદ વ્યાસજી ચાલતા 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 જંગલના માર્ગે આગળ જાય છે. હે બેટા, હે દીકરા ઉભો રે બેટા, મારી વૃદ્ધાવસ્થા આવી છે, મને છોડીને ક્યાં જાય છે? વિચારો, દીકરામાં કેટલો આસક્ત હતા વેદ વ્યાસ. અને હોય જ ને, બાપ હોય તો દીકરામાં આસક્ત હોય જ ને કે મારો દીકરો છે. હે બેટા કરતા કરતા વાંહે જાય, પણ સુખદેવજી મહારાજ કાંઈ જવાબ ન આપ્યો.
તેથી જંગલના ઝાડવાએ જવાબ આપ્યો. હવે આ મગજમાં કેમ ઉતરે આપણને? એ જંગલના ઝાડવા જવાબ આપે કોઈ દી ન આપે. પણ એ વૃક્ષ ને એ સંત છે અને વેદ વ્યાસજી પણ સંત છે. સંત ને સંતની ભાષા સમજી શકે, આપણે ન સમજી શકીએ. કારણ એ ઝાડવા બોલે ને વેદ વ્યાસજી સાંભળે. આપણે તો બાજુવાળો ન બોલતો હોય, ક્યાંથી સાંભળીએ આપણે? બાજુવાળા વેર હોય. એ ઝાડવા તેથી એમ કહેતા હતા, હે વ્યાસ, અમારા સંતાન અમારા ફળ છે ને એ ફળ અમે નથી ખાતા, અમે બીજાને આપી દઈએ. વિચારો, આ તમારો દીકરો છે ને એ જગતના કલ્યાણ માટે જાય છે, માટે આસક્ત ન થાવ, એને છોડી દો. અમે અમારા ફળ નથી ખાતા, અમે બીજાને આપી દઈએ છીએ. તેથી ઝાડવા બોલ્યા, તેથી જંગલના ઝાડવા બોલ્યા કે અમે અમારા ફળ નથી ખાતા, અમારા જીવનમાં પણ ત્યાગ છે. હે ઋષિ, તમે જગતના કલ્યાણ માટે તમારા દીકરાને ત્યાગી દો. તમારો દીકરો છે ને જગતનું કલ્યાણ માટે જાય છે અને ત્યાગનું બહુ મહત્વ છે. ત્યાગ હોવો જોઈએ આપણા જીવનમાં, પણ આપણે ત્યાગ કરી શકતા. એનું કારણ શું? આ બધી પાણીપુરી ને પીઝા. પણ ત્યાગ હોવો જોઈએ જીવનમાં. ત્યાગ એસો આગે ને આગે સો ભાગે. તમે બહેનોને ટેવો હોય, ખ્યાલ હોય કે આપણે જેની બાધા લેવું ને શાકમાં, રીંગણાની, કારેલાની, જેની હોય ને એ જેની બાધા લેવો એ તમે ક્યાંક બીજે જાઓ ને ત્યાં તમારી સામે આવશે. હે હા, એમ લાગે ને રીંગણાની બાધા લીધી, તમે મહેમાન થઈને જાઓ અહીંયા રીંગણાનું શાક પહેલાં આવશે.
ત્યાગે શું આગે, આગે સો ભાગે. જીવનમાં ત્યાગ બહુ મહત્વની વસ્તુ છે. ત્યાગ કરવો, અને ત્યાગ છે ને સંતના જીવનમાં ત્યાગ હોય બાપુ. સંતના જીવનમાં, સંતના જીવનમાં ત્યાગ. તો સંત કોને કેવો? ભગવા કપડામાં હોય ને સંત કેવો? તો કે ના. સફેદમાં? તો કે ના. સંત તો ગમે તે ગલીમાં હોય, ગમે તે વેશમાં હોય, ગમે તે જાતિનો હોય, અને તે ગમે તે વર્ણમાં હોય, અને ગમે ત્યાં પણ સંત મળી શકે. સંતને ઓળખવો મુશ્કેલ છે, પણ સંત કેવી રીતે ઓળખાય? તો કે એની આંખ છે ને એ જ એની ઓળખાણ છે. સંત છે ને એની આંખથી ઓળખાય. સંતના જીવનમાં ત્યાગ હોય. બસ આ સાધુ, આ ભવનાથમાં આપણે બેઠા છીએ બાપુ, આ સાધુ પોતાનો પરિવાર, ઘર બાર છોડી અને જપ તપ તપસ્યા કરે ગિરનારની ગોદમાં. બાપુ આજે સંત નો હોત તો સંસારમાં તો જલીદાત બ્રહ્માંડ. એ સાધુડા છે ને એ આપણા માટે થઈ જપ તપ કરતા હોય કે અમારા દેશ માટે, અમારા પરિવાર માટે, અમારા ગામ માટે કઈ વિપત્તિ ન આવે, કઈ સંકટ ન આવે. એ આભને ટેકા દઈ અને આ જોગીડા ઊભા છે. સંત, અને સંતના જીવનમાં ત્યાગ હોય. આપણું જીવન પણ સંત જેવું હોવું જોઈએ. ત્યાગો વિચારો તો ખરા. સંતને સંતપણા મફતમાં નથી મળતા, એના મૂળ ચૂકવવા. આપણા જીવનમાં પણ સંત જેવું જીવન જીવો. જીવનમાં ત્યાગો. બસ આપણને કોઈ ગાળ દઈ ગયું હોય ને, ગાળ, તો આપણે ભૂલીએ નહીં. ભૂલી જઈએ આપણે? ન ભૂલીએ. આપણે મોકા ગોતીએ. હું ઓમ આમાં શું થાય ખબર? બધાની નજર નહીં રાખીએ. તો સંતના જીવનમાં ત્યાગો હોય છે, અને આપણને કોઈ કંઈક કહી ગયું હોય ને તો આપણે એને મોકો ગોતતા હોય. જે ભગવાનનું ભજન કરવાનું હતું ને એ ભૂલી જઈએ અને મોકા ગોતવામાં વળગી જઈએ. આપણું જીવન છે ને એને વેડફી નાખીએ. એટલો ફેર છે આ સાધુમાં ને આપણામાં. બાકી જે સાધુ છે ને, હા, એ જે ખાય છે એ જ આપણે ખાઈએ છીએ. અમારા ગુરુજી કહે કે એના ખાતા હોય, એ ખાતા છે, એના ખાતા છે, એમ આપણા ખાતા છે. આપણે બેંકમાં ખાતું હોય ને એમ એનું ખાતું હોય. આપણે જે ખાઈએ છીએ એ ખાય છે. ફેર શું હોય? ફેર શું? તો કે ત્યાગ છે એનામાં. આપણામાં ત્યાગ નથી. આંગણે આવ્યો હોય ને પોતાના દીકરાને ખાંડીને ખવડાવી દીધો, એ કઈ નાની હેલી વાત છે? કઈ હે? આપણે તો કઈ છૂટતું, આપણાથી છૂટતું જ નથી કઈ. તમે વિચાર તો કરો, એ સમય કેવો હશે કે એને આંગણે સાધુડા આવે અને પોતાના દીકરાને ખાંડીને કે બાપ અમારા આંગણેથી પાછું ન જાય, ખાઈને જા. પોતાના દીકરાને આંગળા કાપીને ખવડાવી દીધા. આ ત્યાગ કહેવાય, આ બલિદાન કહેવાય. એટલે સોરઠ ધરાના વખાણ થાય બાપુ. કરવત લેલાવી એને માથા વેરાયવા, અને હાડ હે માડે જઈ ગડતા. કરવત મેલાવી એને માથા વેરાયા, હાડ હે માડે જઈ ગડતા. ઘરની નારીને દાનમાં દેતા, એ ઘરની નારીને દાનમાં દેતા, એ જ જેના દિલડા જરાયેલા ડરતા. સંતોને આવા સંત ઘણા રહે, એ ભાઈ નથી મફત જીવનમાં ત્યાગનું બહુ મહત્વ છે. ત્યાગો કંઈક કોક ક્યારેક એવું પરિવારમાં કંઈક થયું હોય ને તો એને ભૂલી જાઓ, એને યાદ ન રાખો. તમને જીવન જીવવાની મજા આવશે.
પણ આપણે તો એને પકડીને બેસીએ છીએ, યાદ રાખીએ છીએ કે હવે મને મોકો મળવા દે. અને મોકો ગોતતા ગોતતા ન મળે ને તો જાય ત્યારે પોતાના સંતાનને વારસામાં આપતા જાય. આપણે ફલાણા ભાઈના ઘરનું પાણી પીતા નથી. હવે એવો ભાગ્યો જીવ જ્યારે જાય આવા મનમાં રાખીને તો એની અધોગતિ થાય છે. પણ જીવનમાં ત્યાગી રહ્યો બસ. તમે તિરુપતિ બાલાજી તો કદાચ આમાં કોઈ ગયા હશે, તને ખબર હશે. ગયા છો કોઈ? નથી ગયા ને? ત્યાં એ તો ખબર હશે ને કે ત્યાં જઈને બેનો ભાઈઓ ગમે તે તો ત્યાં તિરુપતિ બાલાજીની આગળ એના વાળ કાઢી નાખે, ટકો કરાવી નાખે. એનું મહત્વ શું છે? એનું મહત્વ શું? તો કે હે ભગવાન, હું તારી પાછળ મારું સૌંદર્ય જે છે ને, મારું રૂપ જે છે એ મારું રૂપ તને હું અર્પણ કરી દઉં. તમે વિચાર કરો, 5, 25, 50 રૂપિયાની